એ સમાના સુચિંતકો એ પર્યાના પ્રેમીજનો આજે આ સમક્ષાનો બાળક જ્યારે માયા અત્યારે રજૂ કરવા જઈ રહ્યો છે ત્યારે તેને હું મારા હૃદયનો ધબકાર ચૂકી ગયો તેમ લાગે છે. જે ખૂબ ગંભીર અને વિચારશીલ છે. આપ સૌ જાણો છો કે આજના યુગમાં અનેક લોકો વિવિધ પ્રકારના વ્યસનોનો શિકાર બન્યા છે. આજના યુગમાં દારૂ, તમાકુ, માવા, મોબાઈલ અને ગેમ જેવા સતત માજાત મૂકી છે. આજનો યુવક તો ફેશન અને વ્યસનો રવાડામાં ચક્કુ થયો છે. જે સમાને સારું કહેવાય હો. સાચી વાત છે. આજે એક વચ્ચે જે સંપર્યો દુખી બને છે. આજે લોકો વ્યસનથી કેમ વાકેફ થાય છે એના અનેક બોલતા અને બીજે પર પોતાનો પ્રભાવ પાડવાની ઈચ્છા વગેરે અનેક કારણો જવાબદાર છે. જય સ્વામિનારાયણ. વર્ષથી કરું. ભગવાન રાજી થાય. ભગવાન જેવા છોકરા છે. ભગવાન જેવા છોકરા હાલ સરસ સરસ. જય સ્વામિનારાયણ. વ્યસન આનંદ કે બધા માટે કરવામાં આવે છે, પણ ધીમે ધીમે આપણા શરીર પર અને જીવન પર કાબુ મેળવી લે છે. માટે જ વ્યસન આનંદ નહીં, વિનાશની શરૂઆત છે. વ્યસન આપનું આરોગ્ય બગાડે છે, મનને અશાંત કરે છે અને કુટુંબમાં કલહ કરાવે છે. આજે એક વ્યક્તિના વ્યસનથી આખો પરિવાર દુઃખી બને છે. આજે લોકો વ્યસનમાં કેમ આકર્ષાય છે તેના અનેક કારણો છે. અનુકરણ, મિત્રનો દબાવ, મોડો ખાવાનો ભ્રમ, અનુભવવાની કુતૂહલતા અને બીજા પર પોતાના પ્રભાવ પાડવાની ઈચ્છા વગેરે અનેક કારણો જવાબદાર છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. એ બોલ શકે. જય સ્વામિનારાયણ. પાછળની ગાડીમાં ગાડી કેરોસીન નાખ્યું છે કેમ નહીં? ગાડીનો એન્જિન ખરાબ થઈ જાય. આ પાછળની ગાડીને મેળવી ચિંતા કરો છો? ક્યારે મોઢામાં દારૂ, તમાકુ, માવા, સિગરેટ નાખતા વિચાર્યું છે? કિડની, લીવર, ફેફસા અને મોઢું ખરાબ થઈ જશે તો આ કરોડો મોટા શરીર પણ એટલી જ ચિંતા કરો જેટલી ગાડીને કરો છો. આ બેમાં તમે ફક્ત એક જ વ્યક્તિ છો, પણ તમારા પરિવાર માટે આખી દુનિયા છો. તો તમે દ્રશ્યમાં જોઈ શકો છો, જ્યારે તમે વ્યસન છોડો છો ત્યારે તમે ફક્ત તમારા માટે જ નહીં પણ તમારા પરિવાર અને પ્રિયજનો માટે પણ એક નવી આંસુની કિરણ બનો છો. પોતાનો ખ્યાલ રાખો ને વ્યસનથી દૂર રહો. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય